મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું ગણિતનું દ્વિતીય પરીક્ષા માટેનું એસાઇનમેન્ટ છે એમાં વિભાગ બી નું ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. તો ચેપ્ટર નંબર 2 માં પહેલો દાખલો આપણી જોડે છે કે જો x - 1a 4x ઘન વત્તા 3x સ્ક્વેર ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે મિત્રો અહીંયા આપણને શું કહી દીધું છે કે x - 1a આ p of x નો અવયવ છે. ક્લિયર? તો હવે આપણે અહીંયા લખશું કે x - 1a 4x ઘન વત્તા 3x સ્ક્વેર ઓછા 4x વત્તા k નો અવયવ છે. માટે શું થશે તો કે x બરાબર 1. કેવી રીતે? અહીંયા સાઈડમાં લખું છું x - 1 બરાબર 0 લેતા તો -1 બરાબરની સામે જાય એટલે x બરાબર કેટલા થઈ જાય? 1 થઈ જાય. ક્લિયર? તો માટે p of 1 બરાબર શું થશે? 0 થાય. ક્લિયર? હવે કિંમત મૂકીએ p of x માં તો p of x માં p of x બરાબર 4x ઘન વત્તા 3x નો સ્ક્વેર ઓછા 4x વત્તા k. હવે p of 1 લઈએ બરાબર શું થશે? તો જ્યાં જ્યાં x હતા ત્યાં બધી જગ્યાએ શું થઈ જશે? x બરાબર 1 લેશું એટલે કે p of x એટલે કે p of 1 બરાબર 4 ગુણ્યા 1 નો ઘન વત્તા 3 ગુણ્યા 1 નો સ્ક્વેર ઓછા 4 ગુણ્યા 1 વત્તા k. ચલો p of 1 બરાબર શું લખ્યું તો કે 0. ક્લિયર? અહીંયા થાય તો 0 બરાબર 1 નો ઘન 1 જ થાય એટલે 4 ગુણ્યા 1 એટલે 4 વત્તા 3 ગુણ્યા 1 નો વર્ગ એટલે કે 3 ઓછા 4 ગુણ્યા 1 એટલે કે ઓછા 4 વત્તા k. હવે દેખો મિત્રો 4 વત્તા 3 કેટલા થાય? 7. 7 ઓછા 4 વત્તા k. માટેની નિશાની આગળ બધામાં કરી દેવાની. માટે 7 માંથી 4 જાય તો કેટલા વધે મિત્રો? 3 વધે એટલે 0 બરાબર 3 વત્તા k અને 3 ને બરાબરની સામે લઈ જઈએ એટલે +3 છે તો શું થઈ જાય? માટે -3 બરાબર k. તો આપણો જવાબ k ની કિંમત કેટલી મળી? -3 કિંમત મળી. સમજ્યા મિત્રો? તો આ રીતે આપણે k ની કિંમત શોધી શકીએ. ત્યારબાદ આપણે આગળ બીજો દાખલો જોઈશું. બીજો દાખલો આપણને કહે છે કે p of x બરાબર 1/3x સ્ક્વેર વત્તા 4x ઓછા 1 બહુપદી માટે p of 1 અને p of 3 શોધો. તો આપણને અહીંયા p of x કેટલું આપ્યું છે તો કે p of x આપણને આપ્યું છે 1/3x સ્ક્વેર વત્તા 4x ઓછા 1 આ બંને માટે. તો લખશું કે p of 1 લેતા બરાબર p of 1 લેશું તો p of 1 લઈએ તો p of x ની જગ્યાએ p of x ની જગ્યાએ બધે 1 1 1 1 કરી દેવાનો. તો કે p of x નું થશે p of 1 બરાબર 1/3 ગુણ્યા 1 નો સ્ક્વેર વત્તા 4 ગુણ્યા 1 ઓછા 1. તો અહીંયા શું કર્યું મિત્રો આપણે કે જ્યાં જ્યાં આપણી જોડે x હતા ત્યાં બધી જગ્યાએ આપણે શું કરી દીધું? 1 લખી દીધા. હવે 1/3 1 નો વર્ગ એટલે 1 જ થાય વત્તા 4 ગુણ્યા 1 એટલે કે 4 ઓછા 1. હવે 4 માંથી 1 જાય તો શું રહેશે? 1/3 વત્તા 3. લસા લઈ લઈએ તો શું થશે? 1 વત્તા 3 તારી 9 છેદમાં 3 એટલે કે 10/3 જવાબ આવે. માટે p of 1 કેટલું મળે આપણે મિત્રો? 10/3 મળશે. હવે બીજું શું લેવાનું છે કે p of 3 લેવાનું છે. તો ફરીથી p of x હતા એની જગ્યાએ p of 3 લઈ લે કે x બરાબર 3 લેતા તો p of 3 બરાબર 1/3 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 4 ગુણ્યા 3 ઓછા 1. 1/3 3 નો વર્ગ કેટલો થાય? 9 વત્તા 4 તારી 12 ઓછા 1. છેદ ઉડાડીએ તો 3 તારી 9 એટલે કે 3 વત્તા 12 ઓછા 1. 12 ને 3 15 15 ઓછા 1 બરાબર કેટલા જવાબ આવે? 14.
તો P(3) કેટલો મળશે મિત્રો? 14 મળશે આપણને. ક્લિયર? તો આપણો આ બીજા દાખલાનો જવાબ થયો. ત્યારબાદ આપણે આગળ ત્રીજા નંબરનો દાખલો જોઈએ કે x+1 એ શું કીધું છે? x+2 એ x³ + 3x² + 3x + 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે મિત્રો અવયવ હોય તો આપણે શું થાય કે અવયવ હોય તો જે પદાવલી છે આખી શૂન્ય થવી જોઈએ. આ અવયવ લેતા આ પદાવલી શું થવી જોઈએ? શૂન્ય થવી જોઈએ. શૂન્ય હોય તો અવયવ છે, શૂન્ય ના હોય તો એ અવયવ છે નહીં. આ શાના પરથી? અવયવ પ્રમેય પ્રમાણે. તો લખીએ આપણે પહેલા કે અહીં તો પહેલું તો મિત્રો જો સમજો શું લખશું? અહીં P(x) બરાબર x³ + 3x² + 3x + 1 અને g(x) બરાબર x+2 નું અને +1 અને g(x) બરાબર x+2 નું શૂન્ય. શૂન્ય શું થશે મિત્રો? તો કે -2 છે અને શૂન્ય કેવી રીતે આવે? તો x+2 છે એને બરાબર 0 લઈએ તો x બરાબર -2 થાય, +2 બરાબરની સામે જાય એટલે તો આનું શૂન્ય શું આવે? -2 છે. હવે આ કિંમત P(x) માં મૂકીએ માટે P(x) ની જગ્યાએ -2 લેશું તો P(-2) બરાબર -2³ + 3 ગુણ્યા x ની જગ્યાએ -2² + 3 ગુણ્યા -2 + 1 માટે 2³ કેટલો? 8 પણ નિશાની કેવી આવશે? માઇનસ. ચલો 2² -2² 4 4 તરી 12 પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 + 1. હવે પેલા ઋણ સંખ્યાનો સરવાળો કરે તો -8 -6 -14 અને ધન સંખ્યાનો કરો એટલે કેટલા થાય? 13. એ જવાબ કેટલો આવ્યો? -1. એટલે -x+2 નું શૂન્ય -2 છે ને એ g(x) ની કિંમત આપણે P(x) માં મૂકીએ પણ શૂન્ય થતી નથી. તો લખશું નીચે કે આથી અવયવ પ્રમેય પ્રમાણે g(x) બરાબર x+2 એ P(x) બરાબર x³ + 3x² + 3x + 1 નો અવયવ નથી. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણો ત્રીજા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને શું કીધું છે કે જો x-3 એ k² x³ ઓછા kx² + 3kx ઓછા k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા લખશું આપણે કે x-3 એ k² x³ ઓછા kx² + 3kx ઓછા k નો અવયવ છે. એટલે શું થશે કે અહીં x-3 નું શૂન્ય શું થાય મિત્રો? તો કે x-3 બરાબર 0 તો x બરાબર કેટલા મળે? 3 મળે તો શૂન્ય 3 છે. હવે આ કિંમત શું થશે? P(3) બરાબર 0 થાય. ઓકે, તો P(3) બરાબર લેતા શું થશે? 0 થાય. તો આ કિંમત આપણે મૂકીએ P(x) બરાબર k² x³ ઓછા kx² + 3kx ઓછા k. તો P(3) બરાબર બધી જગ્યાએ x ની જગ્યાએ શું લઈ લઈશું? 3 લખશું તો k² ઓછા 3³ ઓછા k ગુણ્યા 3² + 3k ગુણ્યા 3 ઓછા k માટે 0 બરાબર 3³ 27k² ઓછા 3 નો વર્ગ 9k 3 તરી 9k
ઓછા કે. ક્લિયર? આટલે સુધી સમજ પડી મિત્રો? તો 9k જતા રહેશે એટલે વધ્યું શું આપણી જોડે? તો કે માટે બધે માટેની નિશાની કરી દઈએ. માટે 0 બરાબર 27k² ઓછા કે વધ્યા. હવે માઇનસ કે ને બરાબરની સામે લઈ જઈએ. માઇનસ કે ને બરાબરની સામે લઈ લો એટલે શું થશે? કે કે થશે કે બરાબર 27k². હવે k² ને બરાબરની આ બાજુ લાવું છું એટલે ભાગાકારમાં જશે. કે ભાગ્યા k² બરાબર 27. હવે દેખો અંશમાં કે અને છેદનો એક કે નીકળી જશે એટલે વધ્યું શું? 1/k બરાબર 27. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. આ કે ને હું આ જગ્યા પર 27ના સ્થાન પર લાવું ને 27 ને કે ના સ્થાન પર લાવું. ભાગાકારમાંથી ગુણાકારમાં જશે ને ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે થશે શું મિત્રો? અહીંયા કે 1/27 બરાબર કે. ક્લિયર? માટે કે ની કિંમત કેટલી મળી? 1/27 મળે. તો આપણો આ જવાબ થયો મિત્રો. ત્યારબાદ પાંચમા દાખલા તરફ જઈએ. અહીંયા આપણને કીધું છે કે બહુપદી p of x બરાબર x - 2² ઓછા x + 2² ના શૂન્ય શોધો. તો લખી દઈએ ડાયરેક્ટ આપણે p of 0 બરાબર શું થશે? કે 0 જ લેવું પડશે. આનું શૂન્ય શું? 0 જ મળે. 0 - 2² ઓછા 0 + 2² માટે p of 0 બરાબર શું થાય? સોરી, p of x નું શૂન્ય શું થશે? તો કે -2² ઓછા +2². -2² કેટલો થાય? 4 અને 2² કેટલો થાય? 4. 4 ઓછા 4 બરાબર કેટલા આવે? 0. તો p of 0 બરાબર 0 થાય આ રીતે. તો શૂન્ય જે આનું બહુપદીનું શૂન્ય છે. p of x બરાબર x - 2² x + 2² નું શૂન્ય શું છે? 0 જ છે પોતે. ક્લિયર? ચલો ત્યારબાદ આગળનો 6થા નંબરનો દાખલો જોઈએ આપણે. ચકાસો કે -1 અને -6 બહુપદી x² + 7x + 6 નું શૂન્ય છે કે નહીં? કિંમત મૂકશું આપણે. તો કિંમત મૂકી જોઈએ. તો સૌ પ્રથમ -1 લેતા એટલે શું થશે? કે p of x બરાબર x² + 7x + 6 માટે p of -1 બરાબર શું થશે? -1² + 7 - 1 + 6. -1² એટલે 1. ચલો પ્લસ વત્તા ઓછા 7 × 1 એટલે 7 + 6. સમજાયું ને? +7 × -1 એટલે -7 જવાબ આવે. ચલો 1 + 6 એટલે 7 ઓછા 7 માટે શું થશે? p of -1 બરાબર 0 મળ્યા. એવી રીતે -6 લઈએ તો કે -6 લેતા તો લખશું p of x બરાબર x² + 7x + 6. તો p of -6 બરાબર -6² + 7 ગુણ્યા -6 + 6. 6 -6² 36 પ્લસ માઇનસ -6 + 7 42 + 6. 36 + 6 એટલે 42 ઓછા 42 માટે કેટલું થશે મિત્રો? અહીંયા 0 થાય. માટે આપણો જવાબ શું આવશે અહીંયા? કે -1 અને -6 એ p of x બરાબર x² + 7x + 6 ના શૂન્યો છે. શૂન્ય થાય છે એટલે શૂન્યો છે. ક્લિયર મિત્રો? તો આપણો આ 6થા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 7મા નંબરના દાખલામાં. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ. 7મા નંબરનો દાખલો નિત્યસમ વન આધારિત છે અને ચેપ્ટર 2 ના બધા જ નિત્યસમ દરેક મિત્રોને આવડવા જોઈએ તો આ ચેપ્ટરના દાખલા આવડશે. પહેલું તો શું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 999 ના ઘનની કિંમત શોધો. હવે 999 એટલે શું છે? એનો ઘન શોધવાનો છે. તો કે 999 એટલે કે 1000 - 1 કરો એટલે કેટલો જવાબ આવે? 999 થાય.
ક્લિયર? એટલે અહીંયા શું થયું મિત્ર? તો જો આ વસ્તુ શું હતી તમારી જોડે, આપણે આ કાઢી નાખીએ અને લખ્યા કે 1000 માઇનસ 1નો ઘન એ તમારું નિત્યસમ છે. એટલે કે a માઇનસ બી થયું તમારા માટે, a માઇનસ બીનો ઘન થયો. હવે a માઇનસ બીનો ઘન હોય તેનું નિત્યસમ શું છે? તો કે a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસની અંદર a માઇનસ બી થાય. ક્લિયર? હવે તો આ જ નિત્યસમમાં મૂકી a બરાબર શું હતું? 1000, b બરાબર 1 છે એનો ઘન બરાબર a એટલે કે 1000નો ઘન, અહીંયા b એટલે કે માઇનસ 1નો ઘન, માઇનસ 3 a એટલે 1000, b એટલે કે 1 કૌંસની અંદર 1000 માઇનસ 1. 1000નો ઘન હોય એટલે કેટલા શૂન્ય આવે? 9 શૂન્ય થઈ જાય તો 3 3 6 3 પેલા 1 2 3 4 5 6 7 8 9. ઓકે, 1નો ઘન 1 જ થાય. હવે અહીંયા દેખો 3 ગુણ્યા 1000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? માઇનસ 3000 કૌંસની અંદર 1000 માઇનસ 1. ક્લિયર? ફરીથી લખો 1 2 3 4 5 6 7 8 9 ઓછા 1. ચલો 3000 ગુણ્યા 1000 એટલે કે 3 ની પાછળ 6 મીંડા થશે. 3 4 5 6 માઇનસ માઇનસ પ્લસ 3000. ક્લિયર? બધાની તમે બાદબાકી કરશો એટલે જવાબ શું આવશે? 99,729,99. 99,70,02,999 જવાબ આવશે તમારો. આ રીતે નિત્યસમ આધારિત તમે ગણતરી કરી શકો છો. ત્યારબાદ આગળનો દાખલા નંબર 8 જોઈએ. કે દાખલા નંબર 8માં છે કે અવયવ પાડો 8x ઘન વત્તા 27y ઘન વત્તા 36x²y વત્તા 54xy². સૂત્ર શું છે? તો નિત્યસમ આપણું શું છે? આ નિત્યસમ કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab² બરાબર. આને બરાબર શું થાય? તો કે a પ્લસ b નો ઘન થાય. તો ચલો આ જ કિંમત આ નિત્યસમ અહીંયા છે આ રીતનું, તો એ આધારે લખીએ આપણે. તો કે a નો ઘન એટલે શું થાય? કે 8નું ઘનમૂળ 2 તો 2x નો ઘન વત્તા 27નું ઘનમૂળ કેટલું થાય? તો કે 3y એનો ઘન વત્તા 3. હવે દેખો મિત્રો, અહીંયા તમને a અને b ની કિંમત મળી ગઈ તો આ પ્રમાણે લખી દેવાની. તો કે 2x નો વર્ગ ગુણ્યા 3y વત્તા 3 ગુણ્યા 2x ગુણ્યા 3y નો સ્ક્વેર. ક્લિયર? માટે a બરાબર શું લખી શકીએ? 2x અને b બરાબર શું થાય? તો કે 3y એનો ઘન. આ તમારો 2 લીટીમાં જવાબ છે. તો ક્લિયર મિત્રો? તો અહીંયા તમારો જવાબ શું આવ્યો? 2x પ્લસ 3y નો ઘન આવ્યો. અને એને આમ લખવું હોય તો 2x વત્તા 3y 2x વત્તા 3y અને 2x વત્તા 3y આ રીતે લખો તો પણ ચાલે. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણો 8મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે 9મા દાખલા તરફ. કે 1/2a વત્તા 1/3b ઓછા 1/4c એનો કૌંસનો સ્ક્વેર. તો નિત્યસમ શું છે આપણું? તો નિત્યસમ છે a વત્તા b વત્તા c નો સ્ક્વેર બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca. એટલે કે નિત્યસમ પ્રમાણે લખીએ તો 1/2 વત્તા 1/3b વત્તા ઓછા 1/4c એનો સ્ક્વેર હોય તો એનું નિત્યસમ શું થાય? તો કે 1/2a નો સ્ક્વેર 1/3b નો સ્ક્વેર વત્તા માઇનસ 1/4c નો સ્ક્વેર. હવે દેખો મિત્રો, નિત્યસમમાં પ્લસ છે ને આપણે અહીંયા માઇનસ છે. મેં શું કર્યું? કૌંસની અંદર માઇનસની નિશાની લઈ લીધી છે.
બરાબર વત્તા 2 ગુણ્યા 1/2 અને ગુણ્યા બી એટલે કે 3b 1/3b વત્તા 2 ગુણ્યા બીસી એટલે કે 1/3b 2 ગુણ્યા 1/3b અને સી એટલે કેટલા છે -1/4c વત્તા 2 ગુણ્યા -1/4c અને એ એટલે કેટલા હતા 1/2a સમજાય મિત્રો આટલે સુધી। હવે અહીંયા દેખો છેદ ઉડાડીએ આપણે તો આ 2 અને આ 2 ગયા ગુણાંકમાં છે એટલે ચલો 2 દુ 4 તો અહીંયા 2 આવશે અહીંયા 2 2 ગયા ક્લિયર મિત્રો। તો હવે આગળ લખીએ માટે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 a નો વર્ગ 1 સ્ક્વેર વત્તા 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 b નો વર્ગ b સ્ક્વેર ચલો વત્તા કેમ કર્યા કે -1 નો વર્ગ 1 જ થાય અને 4 નો વર્ગ 16 c નો સ્ક્વેર એટલે સુધી ક્લિયર। હવે અહીંયા ધ્યાન આપજો 2 2 તો જતા રહ્યા એટલે છેદમાં શું વધ્યું 3 ના અંશમાં 1 વત્તા 1/3ab હવે અહીંયા દેખો પ્લસ 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 અહીંયા પ્લસની નિશાની છે અને અહીંયા શું છે માઇનસ છે એટલે આ 2 પ્લસ થશે અને પ્લસ માઇનસની નિશાની આવશે। હવે દેખો અંશમાં શું છે 1 છેદમાં શું વધ્યું 3 તો 1/3 3 દુ 1/6 બીસી વધશે એટલે -1/6 બીસી થયું ઓછા હવે અહીંયા મિત્રો શું વધ્યું છે તો કે 4 વધ્યા છેદમાં અંશમાં 1 છે એટલે પ્લસ માઇનસ -1/4ac થશે। તો મિત્રો આ તમારા નિત્યસમનો જવાબ થયો છે કે શું આવશે 1/4a સ્ક્વેર વત્તા 1/9b સ્ક્વેર વત્તા 1/16c સ્ક્વેર વત્તા 1/3ab -1/6bc -1/4ac જવાબ થાય છે મિત્રો આ ક્લિયર। તો આપણો આ 9મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 10 તરફ। દાખલા નંબર 10 માં છે 64x3 -125 તો આપણું આનું નિત્યસમ શું છે તો નિત્યસમ જોઈએ પહેલા તો લખીશું નિત્યસમ a નો ઘન ઓછા b નો ઘન કારણ કે બંને ઘનમાં જ છે એટલે શું થશે કે a - b અને એનું શું થાય છે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર આ ચેપ્ટર નંબર 2 માં છેલ્લેથી બીજા નંબરનું નિત્યસમ છે। ચલો 64 નું ઘનમૂળ કેટલું છે તો કે 4x એનો ઘન અને 125 નું ઘનમૂળ 5 તો 5 નો ઘન। હવે એ બી તમને મળી ગયું ઘનમૂળ કાઢી નાખ્યું એટલે તો હવે એ જ કિંમત આપણે આની અંદર મૂકી દેશું a - b એટલે કે 4x - 5 બીજા કૌંસમાં 4x નો વર્ગ વત્તા 4x ગુણ્યા 5 વત્તા 5 નો સ્ક્વેર ક્લિયર મિત્રો। અહીંયા કૌંસ સરખા કરી આપવું એટલે તમને સમજ પડે તો 4x અને આ રીતે બરાબર 4x - 5 જેમ છે તેમના તેમ ને કૌંસની અંદર 4 નો વર્ગ 16x સ્ક્વેર વત્તા 5 ચોક 20x વત્તા 25 આ તમારો જવાબ થાય 4x - 5 બીજા કૌંસમાં 16x સ્ક્વેર વત્તા 20x વત્તા 25 એ આપણો જવાબ થશે ક્લિયર મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 11 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 66 ગુણ્યા 74 ની કિંમત શોધો। 66 અને 74 બંનેમાં જુઓ વચ્ચે શું છે તો કે 70 70 માંથી તમે 4 બાદ કરો એટલે શું મળે 66 ગુણ્યા 70 માં 4 ઉમેરો એટલે શું થાય 74 થાય એટલે કે a - b a પ્લસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે 70 - 4
70 + 4 બરાબર એ એટલે શું થયું 70 અને બી એટલે શું થયું 4 એટલે કે 70 નો વર્ગ ઓછા 4 નો વર્ગ 70 નો વર્ગ 7 નો વર્ગ 49 પાછળ 2 શૂન્ય 4 નો વર્ગ 16 49 4900 માંથી 16 બાદ કરો એટલે 4884 જવાબ આવે મિત્રો ક્લિયર તો આપણો આ દાખલા નંબર 11 પૂર્ણ થાય છે અનિત્ય સમજે ત્યારબાદ છેલ્લો દાખલો આ ચેપ્ટરનો દાખલા નંબર 12 અવયવ પાડો 9/25x² ઓછા 3/5xy વત્તા 1/4y². સૂત્ર શું છે દેખતા જ ખબર પડી જાય છે કે a² - 2ab + b² બરાબર a - b આખા કૌંસનો સ્ક્વેર આ સૂત્ર છે ચલો 9/25 એટલે કે 3/5 એનું વર્ગમૂળ આ થશે આ રીતે લખાશે ને એનો વર્ગમૂળ કાઢી નાખીએ 9/25x² નું વર્ગમૂળ શું થાય 9 નું વર્ગમૂળ 3 અને 25 નું વર્ગમૂળ 5 x² એટલે કે x ઓછા 2 કૌંસમાં 3/5x b એટલે કેટલા હતા 1/2y વત્તા 1/2y નો સ્ક્વેર જો મિત્રો અને જો કદાચ આ રીતે ખબર ના પડે તો તમે આને આ રીતે પણ લખી શકો છો પહેલા આપણે અલગ રીતનો પ્રયત્ન કરીએ લખવાનો કે વચ્ચેના બે પદ તમને ખબર નથી કે ડાયરેક્ટ કેવી રીતે લખાય તો જો અહીંયા શું કરશું આપણે પહેલા તો કે પહેલા કૌંસનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ 9/25x² 9 નું ઘનમૂળ 9 નું વર્ગમૂળ 3 25 નું વર્ગમૂળ 5 x નું વર્ગમૂળ x હવે છેલ્લા પદ પર જતા રહો 1 નો 1 2 4 નું વર્ગમૂળ 2y² નો y ક્લિયર એટલે પહેલું છેલ્લું પદ મળી ગયું હવે એ જ પદ સીધું અહીંયા લખવાનું પહેલું પદ અહીંયા બીજું પદ અહીંયા ક્લિયર આ જ વસ્તુ મેં અહીંયા ડાયરેક્ટ લખેલી આ બાજુ સમજ પડી ગઈ ને કેવી રીતે લખવાનું એ તો હવે આપણે લખીએ ગણતરીમાં કે અહીંયા શું આવશે પહેલા તો આપણે તો લખીએ અહીંયા બરાબર અથવા તો અહીંયા જો કેવી રીતે થયેલું અહીં વચ્ચે 3/5x કેવી રીતે આવ્યું આ જગ્યા પર તો આ બે ને આ બે ઉડી ગયા એટલે વધ્યા શું થયા 3/5xy વધ્યા તો એ રીતે આવે છે અહીંયા સમજ માટે સમજાવું છું બાકી આ બધું સમજ લખવાની જરૂર નથી ઉછેદ ઉડાડવાના નથી હવે ડાયરેક્ટ તો એમાંથી તમે વર્ગમૂળ કાઢીને પદ છૂટું પાડી દીધું હવે તમને એ મળ્યો તો એ કેટલો છે 5x 3/5x અને બી કેટલો છે 1/2y એનો સ્ક્વેર એટલે કે 3/5x ઓછા 1/2y પહેલા કૌંસમાં બીજા કૌંસમાં 3/5x ઓછા 1/2y આ રીતે તમે આને લખી શકો છો ક્લિયર મિત્રો તો આપણો અહીંયા ચેપ્ટર નંબર 2 નો 12મા નંબરનો દાખલો પણ પૂર્ણ થાય છે તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 ના દાખલા પૂર્ણ થાય છે હવે પછી આપણે ચેપ્ટર નંબર 4 ના દાખલા જોઈશું મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો